તો અમારા ભજનમાં સંગીત કરવા આવજો. આવી જશે 100%. તમે બોલાવો ત્યારે આવી જશે. સારું. અને અંબાજીનો કયો અભિપ્રાય રહ્યો તમારો? ત્રીજા વર્ષે આવ્યા, બહુ મજા આવે. પહેલી વખત હું બસમાં લઈને આવ્યો છું, બહુ બધી મજા આવી. અને શક્તિપીઠના દર્શન કરી દીધા? શક્તિપીઠના કરી દીધા, મંદિરના કરી દીધા. સરસ. જય માતાજી. જય માતાજી. અરે ભાઈઓ, કેવો અભિપ્રાય રહ્યો તમારો અંબાજીનો? બહુ મસ્ત. બહુ મસ્ત રહ્યો ને? ફરીથી આવશો? બહુ મજા પડી ગઈ. બહુ મજા પડી? બહુ મજા પડી. ફરીથી આવશો? હા જરૂર આવીશું. માતાજી આવશે. બોલો. અંબાજીના દર્શન કરવાની બહુ મજા પડી. આજે પૂનમનો દિવસ હતો. અમારે અંબાજી માતાના દર્શન કર્યા. અમે બધા મળીને સરસ દર્શન કર્યા અને મજા પડી હતી. ફેમિલીઓ સાથે એન્જોય કર્યું. એક વખત દીવ દમણનું આયોજન કરો. અમારા માલપુરના નિકિતાબેન તલાટીબેન, બોલો. બસ મજા આવી ગઈ. બધા ટાઈમસર આવી ગયા એટલે ટેન્શન રહ્યું નહીં. નહીતર એકાદું રહી ગયું હોત તો અમારે મોડા સુધી રાહ જોવી પડે. એટલે બધા એક્ટિવ હતા ને કડક તો રહેવું જ પડે. નહીતર કોઈ પરિક્રમા પણ પૂર્ણ ના થાય. પછી કોઈ ભૂલું પડે તો ફરીથી તમે લાવો ને એટલે બધા તમારી પહેલા આવી ગયા. ના બહુ ડાયા એ બધા સિન્સિયર હતા. આજે અમે અંબાજી આવ્યા હતા. સરસ માતાજીના દર્શન થયા. બધી સહેલીઓ સાથે જોડે હારે ફરીને ખૂબ મજા કરી. ફરીવાર આવવાનું થશે તો ફરીવાર આવી રીતે જ બધા હારે મળીને આવીશું. બહુ મજા આવી નહીં? બહુ મજા આવી. આજે પાણીપુરી બહુ મજા દુકાન આવી. ખાધી આ લોકો બહેનો બધાએ. અમે તો પાણીપુરી ખાધી, કેન્ડી ખાધી, બોર ખાધા, લીંબુ શરબત પીધો, સોડા પીધા. કર્યા વગર પહોંચી ગયું નથી. બોલો. બહુ મજા આવી. બહુ મજા આવી અંબાજી. અમારા ભજન મંડળના સપોર્ટર શું શું લાવ્યા અંબાજીથી? અંબાજીથી અમે ટેડી બિયર લાવ્યા. નાના મોટા ગાડી લાવ્યા. પછી શું ખાધું? ખાવાની મજા આવી અંબાજીમાં? બોલો બેનો, મજા આવી બધાને? ભગાજી, તમે તો ખેતરનું કામ કરતા કરતા આવ્યા હોય. ના એ નહીં. બલદેવભાઈ, મજા આવી? ફરીથી આવશો ને? હા, લાવશું ને કહું આવ્યું. મજા આવી તો બેન લાવશી જ ને. ટાઈમસર આવી જવાના. બોલો પંચાયતના સભ્યશ્રી, મજા આવી? શક્તિપીઠના દર્શન કરીને દર્શન કરી, પરિક્રમા કરીને સંપૂર્ણ પરિક્રમા કરી દીધી. બોલો બેન, મજા આવી ને? બસ. બોલો અંબે માત કી જય.